આજનો દિવસ સુરત અને મુન્દ્રા માટે ઐતિહાસિક બની રહ્યો છે. બંને શહેરો વચ્ચેની પ્રથમ ડાયરેક્ટ ફ્લાઇટ સેવાનો વિધિવત પ્રારંભ થયો હતો. આ સાથે અત્યાર સુધી સડક માર્ગે 12 કલાક લાગતી કંટાળાજનક અને થકવી નાખતી સફર હવે માત્ર 1 કલાકમાં પૂરી થશે. આ સુવિધાથી લાખો મુસાફરો, ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મોટી રાહત મળશે. સુરત એરપોર્ટ પર આજે સવારે ફ્લાઇટના આગમન સાથે હવાઈ મેદાન પર ઉત્સાહનો માહોલ હતો. અધિકારીઓએ કહ્યું કે આ સેવા સુરતને દેશના મુખ્ય ઔદ્યોગિક કોરિડોર સાથે જોડવાની દિશામાં એક મોટું પગલું છે. અત્યાર સુધી મુન્દ્રા બંદર અને CEZ સુધી પહોંચવા માટે ટ્રેન કે બસનો ભરોસો રાખવો પડતો હતો, જેમાં સમય અને શક્તિ બંને ખર્ચાતા. આ નવી સેવાનો સૌથી વધુ ફાયદો વેપાર રોજગાર ક્ષેત્રે થશે. સુરત કાપડ, હીરા અને રસાયણ ઉદ્યોગ અને મુન્દ્રાનું બંદર અને ઔદ્યોગિક વિસ્તાર બંને વચ્ચેનો સંપર્ક હવે સરળ, સસ્તો અને ઝડપી બનશે. ઉદ્યોગપતિઓ હવે સવારે સુરતથી નીકળીને મુન્દ્રામાં બપોરે મીટિંગ કરી શકશે અને સાંજે ઘરે પરત ફરી શકશે, જે અગાઉ અશક્ય હતું. સામાન્ય મુસાફરો માટે પણ આ સેવા વરદાન સમાન છે. પરિવારો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો હવે વધુ સમય બચાવીને પોતાના પ્રિયજનો સાથે વધુ ક્ષણો વિતાવી શકશે. હવે કોઈ રાત્રિનો રસ્તો કે લાંબી ટ્રેનની મુસાફરી સહન કરવાની નથી.